હેલો વિદ્યાર્થી મિત્રો, ડાયમંડ એકેડમીમાં તમારું સ્વાગત છે. મારું નામ અભય આહિરે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કે જીસીએસના પોર્ટલ પર આપણે મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય અથવા મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ શું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે આવવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર અને અહીં આવીને તમારે સર્ચ કરવાનું છે GCAS. તમે જે રીતે સર્ચ કરશો એટલે પ્રોસેસ થશે અને જીસીએસના ઓફિશિયલ વેબસાઇટનો પેજ ઓપન થશે. અહીંયા તમારે બે ઓપ્શન શો થશે. એક છે ઓલરેડી રજિસ્ટર્ડ અને બીજો ઓપ્શન છે અપ્લાયનો. તમારે ક્લિક કરવાનું છે ઓલરેડી રજિસ્ટર્ડ પર. તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને આગળનું પેજ ઓપન થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોગિન માટેનું પેજ ઓપન થયું છે અને એમાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ એડ કરવાનો છે. તમે જે રીતે યુઝરનેમ અને પાસવર્ડ એડ કરશો પછી નીચે જે કેપ્ચા છે, અહીંયા કેપ્ચા છે 96948. તો આપણે કેપ્ચા એડ કરીએ 96948. તમે જે રીતે કેપ્ચા એડ કરશો ત્યાર પછી યુઝરનેમ પાસવર્ડ એડ કરશો ત્યાર પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે અંદરનું પેજ ઓપન થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું બધું ગ્રીન કલરનું હશે. પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, પેમેન્ટ, સબમિટ. મેં અહીંયા બાકી પ્રોસેસ કરીને ત્યાં ફક્ત મેં વિડીયો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટે બનાવ્યો છે. એટલે તો વિદ્યાર્થી મિત્રો, આ જે નીચે જે ઓપ્શન છે પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ, તો અહીંયા તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. તમે જે રીતે ક્લિક કરશો આવી રીતના હશે. પ્લસ પર ક્લિક કરશો એટલે નીચે તમે જે કોલેજ સિલેક્ટ કરી હશે એ બધાની લિસ્ટ ઓપન થશે અને લિસ્ટની સામે ડાઉનલોડનો ઓપ્શન હશે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે અને એ જે રીતે તમે ક્લિક કરશો એટલે લિસ્ટ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. તો તમે ફક્ત એ યાદ રાખો કે તમારે લોગિન કરવાનું છે આઈડી પાસવર્ડ એડ કરીને અને ત્યાર પછી અહીંયા જે પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. તમે જે રીતે ક્લિક કરશો એટલે નીચે જે બધા તમે જે કોલેજ સિલેક્ટ કરી હશે એમની મેરિટ લિસ્ટ શો થશે અને તમને એને ડાઉનલોડ કરવાનું છે અને તમારું નામ ચેક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા પર્સન્ટેજ સારા હોય અને જો તમારું નામ ના હોય તો તમારે કોલેજમાં અથવા યુનિવર્સિટીમાં જઈને ઇન્ક્વાયરી કરવાની છે. અને બીજું કે આ જે અત્યારે એડમિશન લિસ્ટ આવી છે આ કામચલાઉ એડમિશન લિસ્ટ છે. બાકી જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પછી આવવાની છે. તો આ જે મેરિટ લિસ્ટ છે એમાં તમારું નામ ચેક કરજો અને બધી તમે ડાઉનલોડ કરી ચેક કરી શકો છો.